આપણા દેશનું તંત્ર જાણે નગરોડ બની ગયું હોય તેવું લાગે છે. વડોદરામાં હરણી બોટકાંડને હજુ 2 વર્ષ થયા છે ત્યાં મધ્યપ્રદેશમાં જબલપુરમાં ફરી એક વખત આવી દુર્ઘટના બની છે. બરગી ડેમમાં ક્રૂઝ ડૂબી જવાની દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટનાના કારણો શું છે, આની પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે અને પરિવારજનો શું કહી રહ્યા છે તેની વાત આજના ડેલી ડોઝમાં કરીએ. સ્થળ છે જબલપુરનો બરગી ડેમ. ક્રૂમાં સવાર 40થી 50 લોકો મોજ મસ્તી કરી રહ્યા હતા. હવામાન વિભાગની ચેતવણી હતી, ભારે પવનની આશંકા હતી, તેમ છતાં ક્રૂ ચાલક તેમને લઈને અડધે સુધી ગયો અને ત્યારબાદ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની ઘટનાને કારણે ક્રૂ પલટી જવાની ઘટના બને છે. આ દુર્ઘટનામાં 28 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. સ્થાનિકોને જ્યારે ઘટનાની જાણ થાય છે ત્યારે તેઓ તરત જ રાહત બચાવ કાર્યમાં જોડાઈ જાય છે, જેના કારણે 28 લોકોને બચાવવામાં સફળતા હાંસલ થઈ છે. સાંજનો સમય હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવામાં આવે છે, પરંતુ રાત પડી જતાં આ રેસ્ક્યુમાં પણ મુશ્કેલી પડે છે. રાતના સમયે એક તરફ પાણીમાં વિઝિબિલિટી ઓછી થઈ જાય છે, બીજી તરફ ક્રૂ ડૂબી જવાના કારણે તેનો ઘરો કાટમાળ ખરી પડ્યો હોય છે. અંદર જવાનો રસ્તો પણ સાવ સાંકડો થઈ જાય છે. હથોડાના કારણે એક બાદ એક જે મૃતક છે તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે, ત્યારે આ મામલે પરિવારજનોનું શું કહેવું છે તે પહેલાં સાંભળીએ. वहाँ के जो भी लोकल प्रशासन है उनको थोड़ी सी सावधानी बरतनी चाहिए थी. कल पूरा अलर्ट था 2-3 दिन पहले से कि मौसम ख़राब हो सकता है, फिर भी उस क्रूज़ को अलाउ क्यों किया गया कि वो वहाँ पर सब लोग गए. जब वहाँ पर गए तो इसीलिए ये इतना बड़ा हादसा हुआ. ये रोका जा सकता था. ये बहुत दुखद है मेरे लिए. मेरी ज़िंदगी बहुत ज़्यादा परेशानी में हो गई, दुख हुआ है मेरे ऊपर. बहुत बड़ा पहाड़ टूट गया एकदम से. मेरे घर के 3 सदस्य, मेरी बहन, मेरी मम्मी, मेरे भांजा 4 साल का, सारे ख़त्म हो गए इस हादसे में. बता लापरवाही से ही हुई हैं, क्योंकि जब उसमें बता रहे थे कि लोग मना कर रहे थे कि आगे मत जाइए इस सब चीज़ों में, वो फिर भी उस चीज़ को आगे ले गए क्रूज़ को, और वो जाके वहाँ पे तूफ़ान में फंसा. और काफ़ी पुराना क्रूज़ था वो, उस वजह से ये सारी घटनाएं हुई हैं. लापरवाही कहूँगा और सिक्योरिटी इसमें भी लापरवाही कहूँगा, क्योंकि लाइफ जैकेट वहाँ नहीं दी गई टाइम से उनको. 40-50 लोगों से जो है भरी हुई थी बोट. जो है मौसम ख़राब था, उसके बावजूद भी वो पानी में लेकर गया टूरिस्टों को बिठा कर कुछ पैसों के लिए. स्थानीय लोगों ने उसको रोका भी, बोला भी कि मौसम ख़राब है, साइड लगा दो. और जो बोट में हमारा परिवार शामिल था उसके अंदर बैठे हुए थे, उन्होंने भी बोला था कि भाई वापस ले लो, साइड लगा दो, लेकिन उसने सुना नहीं और वो आगे लेकर गया, जिसकी वजह से फिर मौसम ख़राब हुआ तो अचानक इतना ये बड़ा हादसा हो गया. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. પરિવારજનોને સંવેદના પાઠવી અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ તથા કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સહાય તો પરિવારજનોને મળી જશે, પરંતુ પોતાના સ્વજન જે ગુમાવ્યા છે તેનું શું? સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની દુર્ઘટના ઘટી રહી છે, તેમ છતાં તંત્ર આટલું નગરોડ કેમ બનેલું છે? નિયમો તો ઘણા બધા બનાવવામાં આવે છે, પરંતુ તેની અમલવારી થતી નથી. અહીંયા ભૂલ ફક્ત સરકાર કે તંત્રની છે તેવું પણ નથી. મોજ મસ્તીના સમયમાં આપણે તકેદારી રાખવાની ભૂલી જઈએ છીએ અને નિયમો એડે મૂકીને મોજ મસ્તીમાં આપણે એટલા મશગુલ થઈ જઈએ છીએ કે ન ઘટવાનું ઘટી જતું હોય છે. ત્યારે આપણે પણ તકેદારી રાખીએ, નિયમોનું પાલન કરીએ, તે જરૂરી છે. હાલ તો સોશિયલ મીડિયા પર એક મહિલાનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે એક અન્ય ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જે AI જનરેટેડ અને ફેક ફોટો છે. પરંતુ એક ફોટોમાં મહિલા પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના બાળકને છોડતી નથી અને જ્યારે આ મહિલાને બહાર કાઢવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકોના પણ આંખમાં આંસુ આવી ગયા. તેટલું આ કરુણ દ્રશ્ય હતું અને સોશિયલ મીડિયામાં પણ અત્યારે આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ખૂબ જ દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે. થોડા સમય સુધી સોશિયલ મીડિયા પર લોકો વિરોધ કરશે, પોતાની વેદનાઓ ઠાલવશે. વિપક્ષ પણ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, સરકારને સવાલો કરશે. બીજી તરફ સરકાર પણ તપાસ કમિટીની રચના કરશે, તપાસ કમિટીનો રિપોર્ટ આવશે, 2-4 વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવશે, જવાબ માગવામાં આવશે. પરંતુ ત્યારબાદ શું? થોડા સમય બાદ ફરી હતું એવું જ થઈ જાય છે, જે આપણા દેશની કમનસીબી છે. વડોદરાના હરણીમાં પણ 2 વર્ષ પહેલાં આવી જ દુર્ઘટના બની હતી. બાળકોને લઈને શિક્ષકો પ્રવાસે ગયા હતા અને બોટમાં અચાનક પલટું મારતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. ત્યારે પણ ઘણા સવાલો ઉઠ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી, લાઈફ જેકેટથી લઈને તમામ પ્રશ્ન મુદ્દે વિપક્ષે પણ વાત કરી હતી અને સરકારે પણ વાત કરી હતી કે હવે અમે ધ્યાન રાખશું, તમામ જવાબદારીપૂર્ણ કાયદા બનાવવામાં આવશે, નિયમ કડક બનાવવામાં આવશે. પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનવી કેટલી યોગ્ય છે? સરકાર નિયમો તો કડક બનાવે છે, પરંતુ તેની અમલવારી કડક થાય તે ખાસ જરૂરી છે. આ દુર્ઘટના બાદ હવે સરકાર જાગે અને કડક અમલવારી કરે તે જરૂરી છે, જેના કારણે આગામી સમયમાં આવી દુર્ઘટના થતી રોકી શકાય. આપ આ મામલે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.